નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉમેદવાર મિત્રો, આજે આપણે ખાલી સમાચાર નહીં જોઈએ, પણ સમાચારોની પાછળ છુપાયેલી મોટી તસવીરને સમજવાની કોશિશ કરીશું. આપણે જોઈશું કે કેવી રીતે સરહદ પરની એક સૈન્ય કવાયત, લખનૌ શહેરને મળેલું એક આંતરરાષ્ટ્રીય સન્માન, છત્તીસગઢના એક અંતરિયાળ સમુદાયનો સંઘર્ષ અને ડિજિટલ ફ્રોડની વધતી ઘટનાઓ, આ બધી બાબતો જે અલગ અલગ લાગે છે તે અંદરથી એકબીજા સાથે જોડાયેલી છે. અને આ જોડાણને સમજવું એ જ તો મુખ્ય પરીક્ષામાં ઉત્તમ જવાબ લખવાની અને સફળતા મેળવવાની ચાવી છે. તો ચાલો ફટાફટ આપણી આજની સફરની રૂપરેખા જોઈ લઈએ. પહેલા આપણે વાત કરીશું રાષ્ટ્રીય સજ્જતાની, પછી વારસાના સંરક્ષણના પડકારોને સમજીશું, ત્યાર પછી ડિજિટલ ભારતના જોખમો અને ભવિષ્ય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું, અને અંતે વિકાસની દિશા કઈ તરફ હોવી જોઈએ એના પર મંથન કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રાષ્ટ્રીય સજ્જતા. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું કોઈપણ દેશની તાકાત ફક્ત અને ફક્ત તેની સેના પર જ નિર્ભર છે, કે પછી તેની સંસ્કૃતિ અને દુનિયાભરમાં તેની ઓળખ પણ એટલી જ મહત્વની છે? ચાલો આજના સમાચારોના આધારે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. પૂર્વી પ્રચંડ પ્રહાર, આ નામ સાંભળીને જ લાગે છે ને કે કંઈક મોટું હશે, અને છે પણ એવું જ. આ માત્ર એક સૈન્ય અભ્યાસનું નામ નથી, પરંતુ ભારતના ખૂબ જ સંવેદનશીલ એવા ઉત્તર પૂર્વ વિસ્તારમાં આપણી વ્યૂહાત્મક તૈયારીનું એક જીવંત પ્રદર્શન છે. એનો મૂળભૂત હેતુ આપણી આર્મી, એરફોર્સ અને નેવી આ ત્રણેય વચ્ચે એવો તાલમેળ બેસાડવાનો છે જે આજના આધુનિક યુદ્ધના મેદાનમાં જીત માટે નિર્ણાયક સાબિત થઈ શકે. ચાલો આ અભ્યાસની વિગતો પર એક નજર કરીએ. આનું આયોજન પૂર્વી અરુણાચલ પ્રદેશમાં થયું હતું, અને અહીં મુખ્ય ઉદ્દેશ્ય હતો ઇન્ટરઓપરેબિલિટી વધારવાનો. હવે આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો સીધો સાદો મતલબ એ છે કે ત્રણેય સેનાઓના સાધનો, એમની ટેકનોલોજી અને એમના સૈનિકો એકબીજા સાથે એકદમ સહેલાઈથી એક ટીમ બનીને કામ કરી શકે. અને હા, ઉમેદવાર મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ એક વખતની ઘટના નથી. આ 2024ના પૂર્વી પ્રહાર જેવા અભ્યાસોની એક આખી શૃંખલાનો ભાગ છે, જે એ બતાવે છે કે ઉત્તર પૂર્વમાં ભારતની સૈન્ય સજ્જતા વધારવી એક સતત અને સુનિયોજિત પ્રક્રિયા છે. આ વાક્ય જુઓ, જ્યાં સૈન્ય શક્તિ બાહ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે, ત્યાં દેશની આંતરિક શક્તિ તેની સાંસ્કૃતિક ઓળખ અને વારસાના વૈશ્વિક સ્વીકારમાં રહેલી છે. આ આપણને એકદમ સાચા પોઈન્ટ પર લાવે છે. એક હોય છે હાર્ડ પાવર, એટલે કે સેનાની તાકાત, અને બીજો હોય છે સોફ્ટ પાવર, એટલે કે આપણી સંસ્કૃતિની તાકાત. તો ચાલો હવે હાર્ડ પાવરથી સોફ્ટ પાવર તરફ જઈએ અને જોઈએ કે ભારતે આ ક્ષેત્રમાં શું નવી સિદ્ધિ મેળવી છે. અને આ રહ્યું ભારતની સોફ્ટ પાવરનું એકદમ તાજો અને શાનદાર ઉદાહરણ. નવાબોનું શહેર લખનૌ હવે યુનેસ્કો દ્વારા તેની અદ્ભુત પાકકળા એટલે કે ખાણીપીણી માટે સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે સન્માનિત થયું છે. ઉઝબેકિસ્તાનમાં મળેલી કોન્ફરન્સમાં થયેલી આ જાહેરાત માત્ર એક એવોર્ડ નથી. આનાથી લખનૌના ગલોટી કબાબ અને બિરયાનીની દુનિયાભરમાં એક નવી ઓળખ અને એક વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ઉમેદવાર મિત્રો, આ લિસ્ટ પર ખાસ ધ્યાન આપજો. પ્રિલિમ્સમાં આમાંથી જોડકા જોડો કે પછી બહુવિકલ્પી પ્રશ્નો પૂછાઈ શકે છે. જુઓ, જયપુરની હસ્તકળા, વારાણસીનું સંગીત, મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હવે હૈદરાબાદ પછી લખનૌ પણ ગેસ્ટ્રોનોમીમાં. આ લિસ્ટ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સોફ્ટ પાવરનું જીવંત ઉદાહરણ છે. ચાલો હવે બીજા વિભાગમાં પ્રવેશ કરીએ, વારસો. એક બાજુ જ્યાં વૈશ્વિક મંચ પર ભારતની સંસ્કૃતિને આટલું મોટું સન્માન મળી રહ્યું છે, તો બીજી બાજુ આપણા દેશની અંદર જ કેટલાક સમુદાયો પોતાની આગવી ઓળખ અને પોતાનો વારસો બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચાલો આ વિરોધાભાસને થોડું ઊંડાણથી સમજીએ. તમારી સ્ક્રીન પર જે તમે જોઈ રહ્યા છો એ છત્તીસગઢની રામ નામી જનજાતિની ઓળખ છે. તેમની સૌથી વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રથા એ છે કે તેઓ ભગવાન રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાના પ્રતીક તરીકે આખા શરીર પર રામ નામનું ટેટુ કરાવે છે. પણ આ માત્ર એક પ્રથા નથી, એની પાછળ એક બહુ જ ઊંડો ઇતિહાસ અને સંઘર્ષ છુપાયેલો છે. આ પરંપરાની પાછળ એક સંઘર્ષ અને સ્વાભિમાનની ગાથા છે. વાત છે 19મી સદીની, જ્યારે જાતિ આધારિત ભેદભાવને કારણે તેમને મંદિરોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા, ત્યારે તેમણે વિરોધનો એક અનોખો રસ્તો અપનાવ્યો. તેમણે પોતાના શરીરને જ મંદિર બનાવી દીધું અને રામ નામ કોતરાવીને કહ્યું કે ઈશ્વર તો કણકણમાં છે. અને જુઓ, 1905માં જ્યારે આ પ્રથા વિરુદ્ધ કોર્ટમાં કેસ થયો, ત્યારે કોર્ટે પણ તેમના આ અધિકારને માન્યતા આપી. આ તેમની એક ઐતિહાસિક જીત હતી. 6 લાખ
એક સમયે આટલી મોટી સંખ્યામાં રામનામી સમુદાયના લોકો અસ્તિત્વ ધરાવતા હતા. આ આંકડો તેમની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વ્યાપ દર્શાવે છે. પણ પછી સમય જતાં આ આંકડો ઘટીને માત્ર 1 લાખ પર આવી ગયો. જાણે એક આખો સમુદાય ધીમે ધીમે આપણી નજર સામેથી ઓછો થઈ રહ્યો હતો. અને આજે આ સંખ્યા ઘટીને માત્ર 20,000 રહી ગઈ છે. આ એક અસ્તિત્વનું સંકટ છે. આ ઘટાડા પાછળનું એક મોટું કારણ છે અંતરવિવાહ, એટલે કે સમુદાયની અંદર જ લગ્ન કરવાની પ્રથા, જે તેમના અસ્તિત્વ માટે અને તેમની આ અનન્ય સાંસ્કૃતિક વિરાસત માટે એક મોટો ખતરો બની ગઈ છે. જેમ રામનામી સમુદાય પોતાના વારસાને બચાવવા માટે લડી રહ્યો છે, એવી જ રીતે દુનિયાભરના દેશો આપણા એક સહિયારા વારસા એટલે કે ખુલ્લા મહાસાગરોને બચાવવા માટે એકજૂટ થયા છે. આ પ્રયાસનું નામ છે હાઈ સીઝ ટ્રીટી. અને ઉમેદવાર મિત્રો, પોલિટી અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે આ સંધિને સમજવા હસ્તાક્ષર અને બહાલી વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. હસ્તાક્ષર એટલે સરકારની સૈદ્ધાંતિક સંમતિ કે હા, અમે આની સાથે સહમત છીએ. પણ બહાલી એટલે કે સંસદની મંજૂરી મળ્યા પછી તે સંધિ દેશના કાયદાનો ભાગ બને છે. ભારતે હસ્તાક્ષર કર્યા છે, પણ હજુ બહાલી આપી નથી. તો આ ઐતિહાસિક સંધિ, જેને BBNJ એગ્રીમેન્ટ પણ કહે છે, એના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? પહેલું, દરિયાઈ સંરક્ષિત વિસ્તારોની સ્થાપના કરવી. બીજું, દરિયાઈ જીવોમાંથી મળતા સંસાધનોના લાભોની બધા દેશો વચ્ચે ન્યાયી અને સમાન વહેંચણી કરવી. અને ત્રીજું, ખુલ્લા સમુદ્રમાં કોઈ પણ દેશ કોઈ પ્રવૃત્તિ કરે તો એના માટે પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન ફરજિયાત બનાવવું. આ સંધિ જાન્યુઆરી 2006થી અમલમાં આવશે. સારું, તો આપણે જમીન પરના વારસાની વાત કરી, દરિયાઈ વારસાની વાત કરી. હવે વારો છે આપણા ડિજિટલ વારસાનો, એટલે કે આપણી ડિજિટલ સ્પેસના સંરક્ષણનો. આ વિભાગમાં આપણે એ જોઈશું કે ટેકનોલોજીના આ યુગમાં સામાન્ય નાગરિકો કેવા જોખમોનો સામનો કરી રહ્યા છે. 3,000 કરોડ રૂપિયા. આ આંકડો સાંભળીને કદાચ આંચકો લાગશે. આ કોઈ કંપનીનું ટર્નઓવર નથી, પરંતુ ડિજિટલ અરેસ્ટ નામના માત્ર એક જ સ્કેમમાં ભારતીયોએ ગુમાવેલા પૈસાનો આંકડો છે. અને આ માહિતી સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થઈ છે. આના પરથી જ સમજી શકાય કે સમસ્યા કેટલી ગંભીર છે. તો આ ડિજિટલ અરેસ્ટ સ્કેમ કામ કેવી રીતે કરે છે? એમનો ખેલ સમજવા જેવો છે. સ્ટેપ 1, ગુનેગારો કસ્ટમ્સ, પોલીસ કે CBI અધિકારી બનીને ફોન કરે છે અને તમારા નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ આવ્યું હોવાનો આરોપ લગાવે છે. સ્ટેપ 2, તેઓ તમને ડરાવીને એક વિડિયો કોલ પર લઈ જાય છે, જ્યાં પાછળ નકલી પોલીસ સ્ટેશન જેવો માહોલ ઊભો કરેલો હોય છે, જેથી તમે ગભરાઈ જાઓ. અને સ્ટેપ 3, કેસની પતાવટ કરવાના નામે અને બેંક ખાતા ફ્રીઝ કરવાની ધમકી આપીને મોટી રકમ પડાવી લે છે. પણ આ સમસ્યા માટે માત્ર ચાલાક ગુનેગારો જ જવાબદાર નથી. આ આપણી સિસ્ટમની પણ નિષ્ફળતા છે. લોકોમાં ડિજિટલ સાક્ષરતાનો અભાવ, પોલીસની ઢીલી કાર્યવાહી અને બેંકો તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું પોતાની જવાબદારીમાંથી છટકી જવું, આ બધા પરિબળો ભેગા મળીને સાયબર ગુનેગારોને મોકળું મેદાન પૂરું પાડે છે. પરિસ્થિતિ નીલબટ્ટે સન્નાટા જેવી છે, જ્યાં ફરિયાદ પછી પણ કોઈ નક્કર કાર્યવાહી થતી જ નથી. હવે આ બધા ડિજિટલ જોખમોની વાત તો થઈ, પણ આ જ ડિજિટલ દુનિયાની એક બીજી બાજુ પણ છે, જે ભારતની અસલી તાકાત છે. આ ચાર્ટ એક શક્તિશાળી વાર્તા કહે છે. ભારતનું આઈટી ક્ષેત્ર દેશના કુલ કર્મચારીઓના માત્ર 1% લોકોને જ રોજગારી આપે છે, પરંતુ તે દેશના GDPમાં 7% જેટલું પ્રચંડ યોગદાન આપે છે. વિચાર કરો, એટલે કે ફક્ત 1% લોકો દેશની 7% આવક પેદા કરે છે. તો આ જે આઈટી ક્ષેત્ર આટલી મોટી આવક પેદા કરી રહ્યું છે, એને હવે આપણે દેશના મોટા લક્ષ્યો સાથે જોડીએ, જેમ કે સામાજિક વિકાસ, ગરીબી નાબૂદી અને એક ટકાઉ ઊર્જા ભવિષ્ય. ચાલો આપણા ચોથા અને અંતિમ વિભાગમાં પ્રવેશ કરીએ. કેરળના અત્યંત ગરીબી નાબૂદ કરવાના દાવાએ એક બહુ જ મહત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપ્યો છે. સાચો વિકાસ કલ્યાણકારી યોજનાઓથી આવે છે કે મફતની રેવડીઓથી? જો કલ્યાણકારી યોજનાઓ એટલે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસ દ્વારા લોકોને લાંબા ગાળે સશક્ત બનાવવા. એ જાણે માછલી પકડતા શીખવા જેવું છે. જ્યારે મફતની રેવડીઓ ઘણીવાર ટૂંકા ગાળાની રાહત આપે છે, પણ એ કાયમી ઉકેલ નથી. એ જાણે રોજ માછલી આપવા જેવું છે. સાચી નીતિ આ બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં છે. હવે ઊર્જા ક્ષેત્ર પર આવીએ, જ્યાં ભારત એક બહુ જ રસપ્રદ અને થોડી ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ ચાર્ટ જુઓ. આપણી કુલ વીજળી ઉત્પાદન ક્ષમતામાંથી અડધી એટલે કે 50% ક્ષમતા રિન્યુએબલ એનર્જીમાંથી આવે છે. પણ
એમાંથી વાસ્તવિક ઉત્પાદન માત્ર 22% જ થાય છે. આટલો મોટો ગેપ કેમ? કારણ કે સૂર્ય અને પવન 24 કલાક ઉપલબ્ધ નથી હોતા, ખાસ કરીને સાંજે જ્યારે વીજળીની માંગ સૌથી વધુ હોય છે. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? શું આપણે વધારે પાવર પ્લાન્ટ નાખીએ? ના. એના કરતાં પણ એક સારો, સસ્તો અને સ્માર્ટ રસ્તો છે: ઊર્જા કાર્યક્ષમતા. એટલે કે વીજળીનો બચાવ કરવો, ખાસ કરીને સાંજના પીક આવર્સમાં. જો આપણે એનર્જી એફિશિયન્ટ ઉપકરણોનો ઉપયોગ કરીએ અને આપણી આદતોમાં થોડો ફેરફાર કરીએ, તો આપણે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકીએ છીએ અને દેશની ઊર્જા સુરક્ષામાં બહુ મોટું યોગદાન આપી શકીએ છીએ. અને આ સાથે આપણે આજના વિશ્લેષણના અંતમાં એક વિચાર પ્રેરક પ્રશ્ન પર આવીએ છીએ. આજના તમામ વિષયોનો સાર આ એક સવાલમાં છે: બાહ્ય સુરક્ષા, આંતરિક વિકાસ અને વૈશ્વિક પડકારો, આ ત્રણેય વચ્ચે ભારત કેવી રીતે સંતુલન સાધી શકે? એક તરફ પૂર્વી પ્રચંડ પ્રહાર જેવી સૈન્ય તૈયારી જરૂરી છે, તો બીજી તરફ રામનામી જેવા સમુદાયોનું અસ્તિત્વ ટકાવવાનો સંઘર્ષ પણ મહત્વનો છે, અને ત્રીજી તરફ હાઈ સીઝ ટ્રીટી જેવા વૈશ્વિક કરારોમાં ભાગીદારી પણ અનિવાર્ય છે. આ બધા વચ્ચે સંતુલન સ્થાપવું એ જ સાચી રાજનીતિ અને શાસનકળા છે. બસ, આવી વધુ માહિતી અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઇબ કરો.